अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। મારી વહાલી વિદ્યાર્થીનીઓ, ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા કાવ્ય 9 ચક્રવાક મિથુન ખંડ કાવ્યની આગળ આપણે ચર્ચા કરી એના સર્જક વિશે, મણિશંકર રત્નજી ભટ્ટ કાંતના જીવન અને સર્જન વિશે અને ખંડ કાવ્યની કાવ્ય પંક્તિના અર્થ સહિત આપણે ચર્ચા કરી હતી. હવે આપણે આ ભાગની અંદર ચક્રવાક મિથુન ખંડ કાવ્યના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, અંત સમજવા પ્રયત્ન કરીએ છીએ. અગાઉ આપણે ચર્ચા કરી હતી કે ચક્રવાક અને ચક્રવાકી પક્ષી યુગલ ના જીવન ઉપર નિયતિનો અસરકારક પ્રભાવની વાત આપણે કરી હતી કે એમના જીવન ઉપર નિયતિનો પ્રભાવ છે કે દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં આ પક્ષી યુગલ ચક્રવાક અને ચક્રવાકી પ્રણય સુખનો આનંદ માણે છે, પરંતુ નિયતિ વશ સૂર્યાસ્ત થતાં જ બંનેને વિખૂટા થવું પડે છે. આ યુગલ વિયોગથી ઝૂરતું રહે છે. સૂર્યના પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણય સુખમાં રમવા રહે છે. તેમને પ્રણયની તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષા પણ ઓછી થતી નથી. આથી સંધ્યા થતાં જ બંને એકબીજાના વીરમાં ટળવળે છે. તો હવે આપણે ખંડ કાવ્યના અંત તરફ પ્રયાણ કરીએ. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષા જતી નથી. અહીં અભિલાષ શબ્દ આપ્યું છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી. સમયનું લવ ભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહી નહીં. પ્રણય પ્રેમ, તૃપ્તિ એટલે સંતોષ, અભિલાષ એટલે ઉત્કટ ઈચ્છા, લવ એટલે જરા અને ભાન એટલે હોશ, શુદ્ધ સમજ, અવધિ હદ નિશ્ચિત સમય. પ્રણય એટલે પ્રેમથી પણ સંતોષ થતો નથી, પ્રણયની અભિલાષા પણ ઓછી થતી નથી. બંનેને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી. સમયની મર્યાદા સ્નેહ સહન કરી શકતો નથી. હાવા રક્ત ધૂતી ઉડી જતા થાય વૃક્ષો સરોસ, હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ ત્યાંથી, જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહ નિંદ્રામહીથી. હાવા એટલે હવે, રક્તધૂતી એટલે કે રાતો લાલ પ્રકાશ, સંધ્યાનો સમય. સરોસ એટલે રોષ સાથે, અહીં એનો અર્થ ઝાંખા. વહનનો અર્થ થાય છે વહેવું ને પ્રદોષનો અર્થ થાય છે સંધ્યા કાળ. હાવા એટલે હવે, સંધ્યાના લાલ કિરણો ઉડી જતા વૃક્ષો ઝાંકા દેખાય છે. આપણને ખબર છે સૂર્ય જેમ જેમ સૂર્યાસ્ત થાય છે, સૂર્ય અસ્ત થાય છે ત્યારે તેના જે કિરણો છે એ ઝાંકા થતા જાય છે અને તેના કારણે એનો પ્રકાશ જે છે જે વસ્તુ પર પડે છે તે પણ ઝાંકી થતી જાય છે. તો અહીં વૃક્ષો ઝાંકા દેખાય છે. ત્યાં મંદ મંદ વહેતો કોમળ શીતળ પવન સંધ્યાકાળ સૂચવે છે. સંધ્યાનો પવન જે હોય છે તે કોમળ હોય છે, ઠંડો હોય છે, કારણ કે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે. એના કારણે એનો પવન જે છે તે હવે થોડો ઠંડો થઈ જાય છે. આકાશમાં જ્યાં દેવતાઓ વિચરતા હતા એ ત્યાંથી સ્વસ્થાને જઈ રહ્યા છે. ત્યારે પ્રેમી વિરલ સુખની મોહ નિંદ્રામાંથી જાગ્યા. વિરહ સંભવને વિસર્યા હતા, બની નિરંકુશ બે ફર્યા હતા. જવનિકા ત્રુટતા સ્મૃતિ નાશની, નિકટ મૂર્તિ ઊભી વિધિ પાશની. ત્યાંથી એટલે કે ત્યાંથી, વિરલ એટલે દુર્લભ, મોહ નિંદ્રાનો અર્થ થાય છે મુક્ત અવસ્થા, મોહરૂપી નિંદ્રા. મહીથી એટલે માથી અને નિરંકુશનો અર્થ થાય છે અંકુશ રહિત. જવનિકા એટલે પડદો અને સ્મૃતિ નાશ એટલે યાદ શક્તિ ચાલી જવી કે ગુમાવવી. આવનાર વિરહને બંને ભૂલી ગયા હતા, વિરહ સંભવને વિસર્યા હતા. વિસરવું એટલે ભૂલવું. આવનાર વિરહને બંને ભૂલી ગયા હતા, બંને નિરંકુશ બનીને ફરી રહ્યા હતા. વીર સ્મૃતિનો પડદો તૂટે છે અને સામે વિધિપાશ એટલે કે દુર્ભાગ્યની મૂર્તિ ઊભી રહી.
વિધિપાશની ભયંકરતા તે નિહાળે છે કે બસ હવે સમય આવી ગયો, આપણે અલગ થવાનું છે, એ એમને દેખાઈ રહ્યું છે. અનુભવે ન જતા ક્ષણ એક તે, વિવિશ મૂળ નિરાશ જ છેક તે, સહુ થનાર ક્રમે નજરે વહ્યું, રુદન અંતરમાં ઉછળી રહ્યું. વિવિશ એટલે લાચાર, મૂળ એટલે સ્તબ્ધ, મોહવશ, યામિની એટલે રાત્રિ અને ઘોર એટલે બિહામણું. વા અથવા કે કુટિલ, છળ વાળું, કપટી. હજી વીરો વ્યથા નથી અનુભવી છતાં એક ક્ષણ એ વિવશ, સ્તબ્ધ અને સાવ નિરાશ થઈ જાય છે. હજુ તો વીરો વ્યથા અનુભવી નથી, એકબીજાથી છૂટા પણ પડ્યા નથી અને જાણે એક ક્ષણ માટે એ પોતાને લાચાર, સ્તબ્ધ અને સાવ નિરાશ સમજી રહ્યા છે. જે થવાનું હતું તે એક પછી એક ક્રમમાં સૌ નજરે સામે ફરી રહ્યું છે અને અંતરમાં, હૃદયમાં રુદન છલકાઈ રહ્યું છે. અંધારાના જલ પ્રલય જલતી યામિની, પૂર્ણ ઘોર સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મદ્ર અવ્યક્ત શોર. ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુર પ્રાણ કાલ, આભાસોથી થતું યુગલમ ઉન્મત્ત એ સ્નેહ બાલ. અંધકાર રૂપી પ્રલય જળથી યામિની એટલે કે રાત્રિ ઘોર બિહામણી લાગે છે. સ્વેચ્છાના કે છળ કપટના મંદ અવ્યક્ત શોર અને કાળના ઊંડાણમાં પડીને સૂઈ જતો આ નિષ્ઠુર પ્રાણ કાળના ભયાનક આભાસથી ઉન્મત્ત થયું છે આ સ્નેહબાલ યુગલ. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી, લઈ વિદાય નદી તટ પાશથી, મિથુન એ ચડે અવકાશમાં, સ્થિતિ કરે દિન તેજ શકાશમાં. અવર કાંઈ હવે નથી દેખતા, અવર કાંઈ હવે નથી લેખતા, ચપલ આખરની ક્ષણ એ છતાં, ઉભય જીવન એક તથા દિશે. મિથુન એટલે જોડું, ઉન્મત્ત એટલે ભાન ભૂલેલું અને વિમુક્ત એટલે બંધનથી મુક્ત થયેલું, લેખવું એટલે ધ્યાનમાં લેવું ને ચપલ એટલે ચંચલ. તેમ છતાં પ્રયાસથી વિમુક્ત થઈ બંને નદી કિનારેથી વિદાય લઈ આકાશમાં ઊંચે ને ઊંચે ચડે છે. આ યુગલને આકાશમાં દિવસના સૂર્યપ્રકાશ જેવી સ્થિતિ દેખાય છે. હવે આ યુગલને બીજું કાંઈ દેખાતું નથી, હવે બીજું કાંઈ જ ધ્યાનમાં લેતા નથી. છેવટની એ ચપળ ચંચળ ક્ષણ છે છતાં બંનેના જીવન એક થતા દેખાય છે. ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તેમ. દ્રષ્ટિ પ્રેરે વિતત ગગનને ક્રાંતિ કે ના જણાય, આછી આછી રસરહીન ત્યાં વાદળીઓ તણાય. જેમ સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરે છે તેમ આ બંને પણ આકાશમાં ઉડીને ઉન્નત સ્થાને પહોંચે છે. યુગલ વિશાળ ગગન તરફ દ્રષ્ટિ કરે છે પણ ત્યાં તેજ દેખાતું નથી, ત્યાં તો આછી આછી રસહીન વાદળીઓ પથરાયેલી છે. ઉદ્દીને રવિબિંબ અડે હવે અડે, અતિ સમુચ્ચિત તે હવે ચડે, ક્ષણ લગી પરિરંભ કરી રહે, હૃદય કંપિત સાથ ધરી રહે. રવિબિંબ એટલે સૂર્યનું પ્રતિબિંબ, સમુચ્ચિત એટલે ઊંચે ચડેલું ને પરિરમ એટલે આલિંગન. ઉદ્દીનો અર્થ થાય છે સમુદ્ર. હવે સમુદ્રને સૂર્યબિંબ સ્પર્શે છે અને તે જોવા યુગલ ઊંચે ને ઊંચે ચડે છે. એક ક્ષણ સુધી આલિંગનમાં રહે છે, કંપિત હૃદય છતાં બંને એક સાથ રહે છે. પક્ષી યુગલનું રોમ રોમ વીરના ભયની વેદનામાં બળે છે. વારંવાર એકબીજાથી છૂટા પડે છે પણ સહન ન થતા મત બનીને ફરી પાછા મળે છે, ભેટે છે.
આલિંગન કરે છે. વેળા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા, પ્રેમી બંને ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢ આમાં. ટળવળે નીરખી રચના વને, તરફડે સમજી રચનારને, સ્વસન દુઃખિત છેવટે સારથી, પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી. વિધિ નિર્મિત વિરહનો સમય થતાં એકબીજાના અંગો એટલે કે ગાત્ર, ગાત્ર એટલે અંગ, સામસામા આકર્ષાય છે. બંને પ્રેમીમાં ધીરજ છે, છતાં દુર્ભાગ્યની ઘડી આવતા એકબીજામાં સંમોહિત થાય છે. સંમોહિત થાય છે એટલે કે મોહમાં પડે છે. વનની રચના જોઈને બંને ટળવળે છે. રચનાર વિધિની સર્વોપરી સત્તા જાણીને તરફડે છે. દુઃખી થઈને નિશ્વાસ નાખતી પ્રિયતમા એટલે કે ચક્રવાકી છેવટે આંસુ સારતી આ વચન ઉચ્ચારે છે. પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, શાને આવું નહીં નહીં જ રે આપણે નાથ સહેવું. ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કે અધિક હૃદય આર્દ જ્યાં હોય દેવ. સદૈવ એટલે હંમેશા, આર્દ્ર એટલે ભીનું કરુણાવાળું, દેવ એટલે નસીબ. હે નાથ, આપણે હવે પાષાણો પર્વતોમાં નથી રહેવું, શા માટે આમ સહેવું? નહીં નહીં, ચાલો આપણે એવા સ્થળે જઈએ જ્યાં સૂર્ય સદૈવ વસતો હોય, જ્યાં દેવનું હૃદય આનાથી વધુ આર્દ્ર હોય એટલે કે કરુણાવાળું હોય. પ્રબદ્ધતા અટકી ગઈ એ અહીં, અધિક ધીરજ ધારી શકી નહીં. થઈ નિરાશ હવે લલના રૂવે, મૃદુલ પીછ થકી પ્રિય તે લહુએ. પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા. પ્રણય વીર લહી સ્થિરતા કહે, અગર જો રૂજ અંતરમાં શહે. પ્રબદ્ધતા, પ્રબદ્ધતા એટલે કે બોલતા, લલના એટલે સુંદર સ્ત્રી. અહીં ચક્રવાકીની વાત છે. ચક્રવાકીની અહીં એક સ્ત્રી તરીકે એને કલ્પી છે, કલ્પના કરી છે. તો ચક્રવાકી જે લલના છે તે બોલતા અટકી જાય છે. પ્રબદ્ધતા અટકી ગઈ એ અહીં, બોલતા બોલતા અટકી પડે છે અને વધારે ધીરજે ધરી ન શકી અને નિરાશ થઈને ચક્રવાકી રડવા માંડે છે. મૃદુલ, મૃદુલ એટલે કોમળ, પીછ એટલે પીછું. મૃદુલ પીછ થકી પ્રિય તે લહુએ. ત્યારે પ્રિયતમ મૃદુલ કોમળ પીછાથી એના આંસુ લૂછે છે. ચક્રવાક શું કરે છે? એના આંસુ જે છે એ મૃદુલ કોમળ પીછાથી આંસુ લૂછે છે. પણ હજી દિવસ થોડો રહ્યો છે. ધરતી પર ચારે બાજુ નજર ફેરવી જુએ છે. પ્રણય વીર સ્થિરતા રાખીને કહે છે, જો વેદના અંતરમાં સહીએ. થઈ નિરાશ હવે લલના રૂએ, મૃદુલ પીછ થકી પ્રિય તે લહુએ. પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા. પ્રણય વીર લહી સ્થિરતા કહે, અગર જો રૂજ અંતરમાં સહે. હા શબ્દો આ સરળ સરખા, મર્મને તીવ્ર ભેદે. ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિય દીર્ઘ તેવી. આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. ખૂબ જ અગત્યની પંક્તિઓ છે. પણ હજી દિવસ થોડો રહ્યો છે. ધરતી પર ચારે બાજુ નજર ફેરવી જોઈ પ્રણય વીર સ્થિરતા રાખીને કહે છે, જો વેદના અંતરમાં સહીએ. હા, આ શબ્દો સરળ છે પણ મર્મને ભેદનારા છે. અંતરાત્મામાં પ્રગટેલી ધીરજને સાવ વીંધી નાખી છે. ત્યારે કહે છે ચક્રવાક, હે પ્રિય સખી, જ્યાં દિવસ લાંબા હોય ત્યાં રાત પણ એટલી જ લાંબી હોવાની. હાય આ ઐશ્વર્ય સંસારમાં પ્રણય સુખની આશા કેમ રાખવી? અવર કાંઈ ઉપાય હવે નથી, વીર જીવન સંહર્યે મથી. ગગનમાં પડીએ દીન દેખતા, નયન મીચી કરી
દઈ એકતા. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ, ઊંડું ઊંડું દિનકર સમૂહ કેક દેખાય હાશ. આહા આહા અવર દુનિયા ધન્ય એ બોલતામાં, નીચે નીચે ઉતરી પડતું વેગતી દંપતી ત્યાં. વિરહ દુઃખનો અને જીવનનો અંત લાવવા સિવાય હવે બીજો કોઈ ઉપાય રહ્યો નથી. દિવસ દેખતા જ બંને એક સાથે આંખ મીચી દઈ ગહન મૃત્યુની ઊંડી ખીણમાં પડીએ. પાછું વળીને જોતા દ્વિજ યુગલને કંઈક જુદો જ ભાસ થાય છે. ઊંડે ઊંડે સૂર્ય જેવો પ્રકાશ કંઈક દેખાય છે અને કહે છે, આહા આહા આ બીજી દુનિયા ધન્ય છે. આટલું બોલતા જ દંપતી વેગથી ત્યાં નીચે ઉતરી પડે છે. અધિક એ પ્રકાશ થતો જતો, જનાર્તણો વધતો જતો. અમિત એ અવકાશ તણીમહી, કહી અચેતન એક દિશે નહીં. મોસ્ટ આઈએમપી પંક્તિ, કહી અચેતન એક દિશે નહીં. એ પ્રકાશ વધતો ગયો, જનારનો વેગ પણ વધતો ગયો. વિશાળ એ આકાશમાં ક્યાંય કશે અચેતન જણાતું નથી. અને બંને પક્ષીયુગલ એ ખીણની અંદર ઝંપલાવે છે અને એમને બીજી દુનિયાના જે દર્શન છે તે થાય છે. કવિના શબ્દોમાં કહીએ તો કહી અચેતન એક દિશે નહીં. કવિની આ અંતિમ પંક્તિ દ્વારા સમગ્ર ખંડકાવ્યની અર્થછાયા બદલાઈ જાય છે અને એક ચમત્કૃતિ પૂર્ણ અંતથી ખંડકાવ્ય અહીં પૂરું થાય છે. એમને અન્ય દુનિયાના જે દર્શન છે કે જ્યાં બંને સાથે રહી શકે છે, તેના માટે એ અંધકાર રૂપી ખીણમાં ઝંપલાવે છે અને આ યુગલને ત્યાં દિવ્ય પ્રકાશના દર્શન થાય છે અને અહીં ખંડકાવ્યનો અંત થાય છે.